તો ભાવનગરમાં સરકારે જાહેર કરેલા પાક નુકસાનીના વળતર પેકેજ અંગે ખેડૂતોમાં સંતોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોએ આ પેકેજને મજાક ગણાવતા જણાવ્યું કે આ પેકેજ તેમની વાસ્તવિક નુકસાનીને છુપાવી રહ્યું છે। ખેડૂતોના અભિપ્રાય મુજબ 2 હેક્ટરના પાક માટે માત્ર 22,000 રૂપિયા આપવામાં આવ્યા છે, જેનો ખર્ચ 3300 રૂપિયાથી વધુ થઈ રહ્યો છે। આંકડો મોટા ભાગે ખેતીના વિધિ અને ખર્ચની સામે નાની રકમ છે। हेक्टरे 22,000 आप्या छे એટલા માટે યોગ્ય નથી કે ખેતરો વાડીઓમાં નુકસાન દરેક હાલતમાં થયું છે। એવાના પાકને નુકસાન થયું છે, પણ જે માલઢોરનો સારો છે એ પણ પતી ગયો છે। ખેડૂતો માલઢોર માટે અત્યારે કોઈ નિર્ણય કરવા માટે કાંઈ નથી રહ્યું। મેં જે માંગણી કરી હતી એ એટલે માટે માંગણી કરી હતી કે 50% કેસીસી તમે માફ કરી દો તો જ ખેડૂતો પગભર થાય, કારણ કે માર્ચ મહિનો આવશે એટલે 3 લાખ રૂપિયા ખેડૂતોને ભરવાના આવશે। ખેડૂતોને આમાં કાંઈ મળે એવું લાગતું નથી। બહુ પેકેજ જે છે ને એમાં ભાગ્યા જાય, ખર્ચો જાય, આ મોંઘવારી ને થોડુંક રાહત પેકેજ જો મોટું કરે તો નાના માણસોને, નાના ખેડૂતોને લાભ થાય। નકર આમાં તો અડધું એ પોગે, બધું ન પોગે, પણ છેઠ આવી જાય તો સારું, પણ હવે વધારે જેમ થાય એમ કરો તો સારું। આવું છે ભાવના બધા ખેડૂતોની। વીઘે ખર્ચ કેટલો છે, સરકાર આપ્યા કેટલા? હવે ખર્ચો તો આમાં છે ને ખેડૂતોને એવું છે કે કોઈ જે કેલ્ક્યુલેટર મૂકે નહીં, નકર ખેતી જ ન થાય।